સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈને વિવાદ સર્જાયો છે। મહંત ભાવેશ્વરી માનું નિવેદન, જેમાં તમારી લીટી લાંબી કરવા, બીજાની ટૂંકી ન કરો તેવું પણ તેમણે નિવેદન આપ્યું। સ્વામિનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે, સનાતન ધર્મ પર પ્રહાર બંધ કરવા જોઈએ। શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોનું આ પુસ્તક છે, જે પુસ્તકની વાર્તા નંબર 33માં ભગવાન દ્વારિકાધીશ પર સવાલો ઉઠાવ્યા છે। દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ પુસ્તકમાં જે વિવાદિત લખાણ લખાયું છે તેનાથી સનાતનીઓમાં ભારે રોષ ફેલાયો છે। દ્વારકાધીશ કહેવાતા હોય એ દ્વારિકામાં પધારેલા ભગવાન કૃષ્ણ છે, તો એના માટે તમે એમ કહો કે દ્વારિકા દર્શન કરવા નહીં જવાનું। ભલે વડતાલ દર્શન કરવા આવે, સૌની શ્રદ્ધાનો વિષય છે। બીજાના શ્રદ્ધાનો તે માતાજી વિશે, હનુમાનજી વિશે, શિવ વિશે તમને બોલવાનો કોઈ રાઈટ નથી। તમારી રેખા મોટી કરવા માટે બીજાની રેખાને કાપવાનો પ્રયત્ન બંધ કરો। આપ બધા હિન્દુ છો તો હિન્દુ ધર્મના રક્ષણ માટે આપ બધા આ બધી ખોટી અંદરો અંદરની ચકલુસી બંધ કરી તમે તમારો રોટલા શેકો, બીજા કોઈની વિચારધારા બંધ કરો। જલારામ બાપા હોય, નરસિંહ મહેતા હોય, કૃષ્ણ ભગવાન હોય, બધા વિશે બોલવાનો તમને કોને અધિકાર આપ્યો? આ ભાગવત કથા વાંચો છો, સાથે સાથે તમારા મંદિરમાં માતાજીની મૂર્તિ પણ પધરાવો છો ને ભગવાનની સાથે, તો શા માટે પધરાવો છો? તો આપ હવે ખમૈયા કરો। કોઈ પણ દેવી દેવતાઓ વિશે તમને બોલવાનો કોઈ રાઈટ નથી। તમારા રોટલા તમને મુબારક।